ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધને નિરાકારજી. માનસિક ટેન્શન યોગ વડે મટે છે. ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે મન મનુષ્યના સુખ અને દુઃખનું કારણ છે. મનથી જ હારે છે અને મનથી જીતે છે. તે કોઈ પણ નાના બાળકોથી માંડીને વૃદ્ધ લોકોને પણ ટેન્શન હોય છે. તેનું કારણ જે આશાઓ, તૃષ્ણાઓ, ઈચ્છાઓથી મન ટેન્શનના દુઃખોથી ક્રોધ કરે છે. તે ક્રોધથી મગજ હેમરેજ થાય છે. મન સૂક્ષ્મ તત્વ છે. તેની વિશાળતાનો કોઈ માપ નથી. તે જડ હોવા છતાં આત્માના સંગ વડે ચેતન થાય છે. તેને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ કે ગંધના બંધન નથી. છતાં મનમાં શંકા હોય છે. વળી શંકરાચાર્યે કહ્યું કે હું મન, બુદ્ધિ, ચિત્ત કે અહંકાર નથી. જો મન, બુદ્ધિ, ચિત્ત કે અહંકાર નથી તો તેની હાજરીએ નથી. છતાં હું આ નથી એવું કહેવાનું ક્યાંથી સૂઝ્યું? જે સંકલ્પ વિકલ્પો ક્યાંથી ઉઠે છે? તે સંકલ્પ અને વિકલ્પ વિચાર તે મનથી ઉઠે છે. તે અહંકારના વિચારોનો સંગ્રહ કરે છે. તે મન, બુદ્ધિ, ચિત્ત કે અહંકાર છે જે ઈચ્છાઓ, એષણાઓ કે કામનાઓની વાસના પૂર્તિ થતી નથી ત્યારે ક્રોધ થાય છે. તેથી ક્રોધથી યોગ્ય વિવેક ભૂલાય છે. તેથી ટેન્શન વધે છે અને યાદશક્તિનો નાશ થઈ જાય છે. માટે યોગ્ય પૌષ્ટિક ભોજન જરૂરી છે. તો જે ચીઝ, બિયર, દારૂ, ચિકન, તમાકુ, ચા વગેરે નશેલી વસ્તુ લેવાથી બ્લડ પ્રેશર વધે છે. તેથી ટેન્શન મુક્ત થવા માટે તાજા પાંદડાનો લીલો રસ, રંજકો, પાલક વગેરે લો. તાજા શાકભાજી લો. તાજા ફળો લો કે ફણગાવેલા અનાજ, કઠોળ લો અને વહેલી સવારે ચોખ્ખી હવામાં લાંબુ ચાલવું. વહેલી સવારે, બપોરે ને સાંજે, રાત્રે 15 થી 20 મિનિટ ધ્યાનમાં બેસવું અને ઊંડા શ્વાસો ઉશ્વાસ લેવા. શીતકારી પ્રાણાયામ કરો. સુખપૂર્વક પ્રાણાયામ કરો. શ્વાસન અને સૂર્ય નમસ્કાર કરો. સારા પુસ્તકો વાંચો. સારા વિચાર રાખો તો ટેન્શન મટે છે. ખરેખર ટેન્શન મટાડવા માટે આપણે પહેલાં તો જુઓ કે જે ઘરની અંદર આપણે રહીએ છીએ તે ઘરની અંદર આપણા જ્યાં સુધી મનુષ્ય પરમાત્માનું સ્મરણ કરે છે તો તે પોતાના આત્માને અને પરમાત્માને જુદો સમજે છે. પરંતુ જ્યારે સમાધિમાં સ્મરણ છૂટી જાય છે ત્યારે પોતાના આત્માને પરમાત્મામાં એક લીન થઈ જાય છે. પછી એનું જુદાપણું રહેતું નથી. કારણ કે માટીના વડે વાસણો બને છે ત્યારે તેનું નામ રૂપ પડે છે. છતાં તેમાં માટી નથી તેવું ભૂલતો નથી. તે જ્ઞાની છે. બાકી નામ રૂપ તો શરીરનું પડે છે અને તે રૂપ દેખાય છે. તે માયા છે. પણ આત્માનું કે પરમાત્માનું નામ જ નથી અને રૂપ પણ નથી. છતાં આત્મા વડે પરમાત્માને શરીરમાં જો શોધે તો પરમાત્મા મળે છે. તો જે વહુ લાજ કાઢી ફોટું પડાવે તો કપડાનું ફોટું આવે છે. તે મનુષ્યના શરીરનું ફોટું પડે છે. તે
તો પંચભૌતિકનું કપડાનું ફોટું પડે છે, આત્માનું ફોટું પડતું નથી. વળી ચોર પંચભૂતોનું શરીર છે, પોલીસ તે પંચભૂતોનું શરીરરૂપી કપડાં પહેરીને ચોર શોધવા જાય તો ચોર મળે કેમ તે વિચારો. તો શરીર ભલે પંચભૂતોનું છે, પરંતુ પરમાત્મા તે શરીરની અંદર છુપાયેલા છે. તે પરમાત્માને શોધવા શરીરમાં પહેલાં આ સુરતાને આ નાભી આ પહેલાં નાકમાં આવતા જતા શ્વાસમાં રાખો 72 કલાક, અને પછી તમારા શરીરની અંદર જે આ ભ્રકુટીમાં 20,000 ચિપ્સના અંદર જે કચરો પડ્યો છે જન્મો જન્મનો, તે શુદ્ધ થશે. અને પછી આ સુરતાને આજ્ઞાચક્રને આ ત્રીજા નેત્રને આ નાભીમાં લઈ જાઓ. માના પીઠ વડે આ નાળ વડે 10મા દ્વારમાં આ શરીર બન્યું છે. બધી જ વસ્તુ આ 10મા દ્વારમાં છે. ત્યાં જવાથી જ તમારા શરીરની અંદરમાં બધું જ જાણવા મળશે. પણ ખરેખર ભક્તિ કરવામાં તપ, સમાન દ્રષ્ટિ અને 8 યોગની સિદ્ધિ કરવાથી તપ કે ભક્તિ થાય છે. તો ભક્તિ કરવા માટે 8 સિદ્ધિ કરવાથી થાય છે. તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. તો યમ અહિંસા, સત્ય, અસત્ય, ચોરી ન કરવી, બ્રહ્મચાર્ય અને અપરિગ્રહ. આ યમના નિયમ પહેલાં પાળો, પછી નિયમના નિયમ પાળો. શૌચ એટલે અંદર બહારની શુદ્ધિ, બીજું સંતોષ, ત્રીજું તપ, ચોથું સ્વાધ્યાય, પાંચમું ઈશ્વર પ્રાણીધાન, આસન. શરીર ઈશ્વરની ઉપાસના કરવામાં શરીરને શાંત સ્થિર કરી સુખથી બેસવું. પ્રાણાયામ, આસન સિદ્ધિ પછી શ્વાસની ગતિને રોકી દેવી, તે પ્રાણાયામ કહેવાય છે. પ્રત્યાહાર, ઇન્દ્રિયોને વિષયોથી હટાવી મન અને ઇન્દ્રિયોને સ્થિર કરી દેવી, તે પ્રત્યાહાર છે. ધારણા, મનને નાભી, હૃદય, મસ્તક વગેરેમાં કેન્દ્રિત કરવું, તેને ધારણા કહેવાય છે. ધ્યાન, ધારણાવાળા સ્થાનમાં ઈશ્વરની અનુભૂતિ લગાતાર થાય, તેને ધ્યાન કહેવાય છે. સમાધિ, ધ્યાન કરતાં કરતાં ઈશ્વરને પામી લેવા, અનુભવી લેવા, તેને સમાધિ કહેવાય છે. તો ભક્તિ કરવામાં 14 દોષ છોડવા. એક, ચોરી છોડી દો. બીજું, હિંસા કરવાનું છોડી દો. ત્રીજું, જૂઠ બોલવાનું છોડી દો. ચોથું, ખોટો દંભ કરવાનું છોડી દો. પછી પાંચમું, કામ, ક્રોધ, લોભ, અભિમાન, ભેદભાવ, શત્રુતા, ઈર્ષા, વેર, જુગાર, દારૂ પીવું કે વગેરે નશેલી ચીજોનું છોડી દો. વ્યભિચાર ન કરવો. અને તપ કહેવાય છે. તો તપ કરવું શરીરથી દેવ, બ્રાહ્મણ, ગુરુ, માતા, પિતા અને વિદ્વાનોનું પૂજન, પવિત્રતા, સરળતા, બ્રહ્મચાર્ય ને અહિંસા એ શરીરનું તપ કહેવાય છે. આ જ્યાં સુધી શરીરનું તપ કરો નહીં ત્યાં સુધી તમને ભક્તિમાં ધ્યાન લાગશે નહીં. બીજું કે તપ વાણીનું, કોઈને દુઃખ ન દેવું, તેવી સત્ય પ્રિય બોલવું તથા વેદશાસ્ત્રનો અભ્યાસ અને પરમાત્માનું નિત્ય સ્મરણ એ વાણીનું તપ કહેવાય છે. ત્રીજું તપ મનનું, મનની પ્રસન્નતા, સૌમ્ય ભાવ, મૌન, આત્માનો સંયમ રાખવો અને ભાવનાની શુદ્ધિ એ મનનું તપ કહેવાય છે. આ ગીતા અધ્યાય 17 શ્લોક 14, 15 અને 16માં પુરાવો છે. તો જેમનું તે અજ્ઞાન આત્મા જ્ઞાન વડે નાશ પામ્યું છે,
તેમનું તે જ્ઞાન પરમાત્મા પ્રકાશિત કરી દે છે. તે જ્ઞાનીના પાપ નાશ પામે છે. તેવા જ્ઞાનીઓ બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં, કૂતરામાં કે પાપી ચંડાળમાં પણ સમાન ભાવની દ્રષ્ટિ રાખે છે. તેમણે અહીં જ જન્મ મૃત્યુને જીત્યું છે, કારણ કે પરમાત્મા નિર્દોષ અને સમાન ભાવના છે. જેથી તે સમાન દ્રષ્ટિ વાળો મનુષ્ય પરમાત્મામાં જ સ્થિર રહેલો છે. આ ગીતા અધ્યાય 5 શ્લોક 16-19 પુરાવો છે. તો ખરેખર માનસિક ટેન્શન આ યોગ વડે જ મટે છે. આ યોગ કરવો જરૂરી છે. હાલમાં સુખી માણસ આળસમાં ઉઠી અને આ યોગાસન કરતા જ નથી અને તેથી રોગ થાય છે. રોગ માણસને આળસુને જ થાય છે, કારણ કે સૂર્ય ઉગ્યા પછી ઉઠે તો એને શુદ્ધ વાતાવરણ મળતું જ નથી અને તેથી તેને રોગ થાય છે. તો આ યોગાસન કરો. યોગાસન કરવા જરૂરી છે. તો યોગ કેવી રીતે કરવો? જે પરમાત્માની પ્રાપ્તિ થાય છે. યોગ કરતી વખતે યોગા અભ્યાસ અનુભવી યોગ શિક્ષકના પ્રત્યક્ષ માર્ગદર્શન સાથે જ કરવો જોઈએ. અનુશાસન, શ્રદ્ધા, આત્મવિશ્વાસ, પ્રેમ, પ્રત્યક્ષ પ્રમાણિકતા અને અખૂટ આત્મીયતાની ખાસ જરૂરી છે. ત્રીજું કે યોગનો અભ્યાસ નિયમિત સારા ભાવ સાથે કરવો જોઈએ. સવારે દાંત સાફ કરીને, જીભની ઉલ ઉતારી, કોગળા કરી, શૌચાદિ પરવારીને યોગ કરવો જોઈએ. આસનોના અભ્યાસ પૂર્વે પહેલાં મળમૂત્રનો ત્યાગ કરીને રોગ નિવારણ માટે આંતરડા હળવા હોવા ખૂબ જરૂરી છે. પાંચમું, આસનોના અભ્યાસ પહેલાં જો સંડાસ ન આવે તો ગરમ પાણીનો ગ્લાસ પીવાથી પેટ ખાલી થઈ જશે અને યોગ અભ્યાસ કર્યા પછી અડધા કલાકે જ નાસ્તો કે ભોજન કરવું. સ્નાન કર્યા પછી આસનો કરવાથી શરીરમાં ખૂબ સારું રહે છે. સાતમું કે આસનો અભ્યાસ સગવડ પ્રમાણે સવારે અથવા સાંજે કરી શકાય છે. આઠમું કે આસનો અભ્યાસ ખુલ્લી હવામાં અને ઉજાસવાળી જીવજંતુ વિનાની જગ્યાએ કરવું. નવમું, આસનો માટે સંતેજરી વગેરે પાથરી કરવા. દસમું, આસનોના અભ્યાસમાં ચશ્મા કે ઘડિયાળ, ઘરેણાં વગેરે પહેરવા નથી. 11મું કે તડકામાં લાંબો સમય ફર્યા પછી તાત્કાલિક આસનોનો અભ્યાસ કરવો નહીં. 12મું, આસનોના અભ્યાસમાં માંસપેશીઓ પર ખેંચાણ ન આવવું જોઈએ, તેમજ આંખો, કાન, શ્વાસોચ્છ્વાસમાં બળજબરી કરવું નહીં. 13મું, સર્વે આસનો ધીરે ધીરે કરવા. 14મું, આસનોના અભ્યાસ સમયે શરીરમાં થાક, ટેન્શન કે શરીરમાં અકડ હોય તો તે યોગ્ય નથી. 15મું, આસનો ઉતાવળથી લાભ મળતો નથી. 16મું, આસનોમાં વાતચીત કરવી નથી. 17મું, આસનોમાં આંખો શરૂઆતમાં ખુલ્લી રાખવી. પૂરો અનુભવ પછી આંખો બંધ રાખો, જેથી વધુ લાભ થાય છે. તેથી મનને એકાગ્ર કરી શકાશે. ખરેખર આ દરરોજ કરો. દરરોજ કરવા જેવી વસ્તુ છે. યોગ શા માટે? કવિ કાલિદાસે કહ્યું છે, શરીરથી ધર્મની પ્રાપ્તિ કે કર્તવ્યનું પાલન કરવું. ધર્મ, અર્થ, કામ, મોક્ષ મનુષ્ય જીવનનો અંતિમ લક્ષ્ય છે. તે પરમાત્માની પ્રાપ્તિ કરવી. તો 4 પુરુષાર્થની પ્રાપ્તિ કરી મનુષ્ય જીવન સફળ બને છે. ધર્મ, સત્યનું પાલન કરવું, અસત્ય છોડી દેવું,
પરમાત્માની આજ્ઞાનું પાલન કરવું, વેદ વગેરે શાસ્ત્રના પ્રમાણે વર્તન કરવું, જેને ધારણા કરવાથી રાષ્ટ્રનું, સમાજનું અને પોતાનું કલ્યાણ થાય તેને ધર્મ કહેવાય છે. અર્થ ધર્મપૂર્વક ધન કમાવું અર્થ કહેવાય છે. મતલબ કે ખોટું, છળ, કપટ, દગો વગેરે ખોટા વ્યવહાર છોડીને પૂરી ઈમાનદારીનું ધન કમાવું તેને અર્થ કહેવાય છે. કામ, ધર્મનું, ધનનું ભોજન કરી પોતાની પત્નીને ઋતુદાન ભાવથી ભક્ત દાતારીને શૂરવીર સંતાનો બનાવવા, એનું જ નામ કામ કહેવાય છે. મોક્ષ, જન્મ, મૃત્યુ વગેરે સંસારના સર્વે દુઃખોથી, કષ્ટોથી, રોગોથી, ભયથી, બંધનથી છૂટી જવું, આ ઈશ્વરના આનંદમાં લીન થવું તેને મોક્ષ કહેવાય છે. જ્યારે મનુષ્ય સર્વે ભાવથી તે પરમેશ્વરના શરણે જાય છે, તેની કૃપાથી પરમ શાંતિ, સનાતન થાન, મોક્ષપદ પામે છે. આ ગીતા અધ્યાય 18 શ્લોક 62માં પુરાવો છે. જ્યારે મનુષ્ય ઇન્દ્રિયોના વિષયોમાં અને કર્મોમાં આસક્ત થતો જ નથી, સર્વે સંકલ્પો છોડી દે છે, ત્યારે તે યોગી કહેવાય છે. આ ગીતા અધ્યાય 6 શ્લોક 4માં પુરાવો છે. આ પરમાત્માની પ્રાપ્તિ માટે જીવનમાં નાના કે મોટા કોઈ પણ કર્મને સરળતા કે સહજથી પાર પાડવા માટે માત્ર શરીર જ પહેલું સાધન છે. તો આળસ કરીએ તો કામ નહીં ચાલે. શરીર નિરોગી, સ્વસ્થ, મન પ્રસન્ન અને બુદ્ધિ સ્થિર, ચિત્તમાં કામ પાડવાની પૂરી ઈમાનદારી હોવી જરૂરી છે. એક સારા વિદ્યાર્થી બનવું કે ગૃહસ્થી બનવું કે વકીલ બનવું કે એન્જિનિયર બનવું કે ડૉક્ટર બનવું કે કલાકાર બનવું કે સમાજ સેવક બનવું, તે શરીર નિરોગી વડે જ બની શકાય છે. શરીર જ સારું હશે તો ગમે તે કાર્ય કરશું તો તે સારું જ થશે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત થાવ, એટલું કહી હું મારી વાણી વિરામું છું.